જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા, હું કોલેજે જાઉં છું. સાંભળ, સાંજે ઘરે પાછો આવે ને તો મારી દવા લેતો આવજે. દવા પતી ગઈ છે. હા મમ્મી, સાંજે આવીશ ને તો ચોક્કસ દવા લેતો આવીશ. આ વખતે નહીં ભૂલું. ચલો મમ્મી, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, તમે કોણ છો અને કોનું કામ છે તમારે? હું કોણ છું અને શું કામ આવ્યો છું એ હું તને એકલામાં કહીશ. મારી સાથે 2 મિનિટ અંદર આવો. કેમ રૂમમાં? અહીંયા જ કહો ને. અહીંયા કહેવામાં તમારે વાંધો શું છે? નહીં છોકરા, અહીંયા તારી મમ્મી છે ને એટલા માટે હું તને નહીં કહીશ. હું તને એકલામાં કહીશ. 2 મિનિટ માટે અંદર આવો. ઠીક છે, ચાલો. બેસો. બોલો હવે, કોણ છો તમે અને શું કામ છે તમારે મારું? મોહન નામ છે મારું અને ધંધો મારો 2 નંબરનો છે. આ લોકોને ઠગવા અને ધૂતવા એ મારું કામ છે. એટલે તમે કેવા શું માંગો છો? કે હું તમારા ધંધામાં સામેલ થઈ જાઉં? ના, હું એવું તો નથી કહેતો કે તું મારો પાર્ટનર બની જા, પણ એક કામ મારી પાસે એવું આવ્યું છે કે ફક્ત તું જ કરી શકીશ. હા, તો મારો જ ફોટો છે. આ તારો ફોટો નથી, પણ તારા જેવી શકલ ધરાવતો આ રવિનો ફોટો છે. રવિ? કોણ છે આ રવિ? શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ પ્રકાશ દેસાઈનો આ છોકરો છે, જે છેલ્લા 1 વર્ષથી ગુમ થઈ ગયો છે. અને એના ગુમ થવાના પાછળ એની જ મમ્મી છેલ્લા 1 વર્ષથી પાગલ જેવી થઈ ગઈ છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ કે હું રવિ બનીને એમના ઘરે જાઉં, એમ જ ને? હા, તારે રવિ બનીને આ શેઠના ઘરે જવાનું છે અને એના જ ઘરે રહેવાનું છે અને ધીરે ધીરે એના ઘરમાંથી બધા જ રૂપિયા શેરવી લેવાના છે. અને હા, એમાં તારો 50% ભાગ રહેશે. સોરી, હા લ્યો તમારો ફોટો. મારે આવું કાળું કામ નથી કરવું અને આવું ખોટું પાપ પણ નથી કરવું. એક વખત વિચાર કરી લેજે છોકરા, રાતો રાત લાખોપતિ થઈ જશે. બાકી તું આમ ભણી ગણીને નોકરી કરશે ને તો એમાં તારી ધૂળે નહીં વળે. મેં તમને કીધું ને કે મારે આવું કાળું કામ નથી કરવું. તમે અત્યારે અહીંથી જઈ શકો છો. જાઓ. ઠીક છે, જેવી તારી મરજી, પણ અત્યારે તો હું જાઉં છું. એકવાર વિચારી જોજે. રોહિત, કોણ છે આ બેટા? અને તને મળવા શું કામ આવ્યો હતો? મમ્મી, એ બધી વાત હું તમને સાંજે કરીશ. મારે લેટ થાય છે, અત્યારે હું જાઉં. મારો દીકરો ક્યાં છે? ક્યાં છે મારો દીકરો? જાઓ જાઓ, તમે મારા દીકરાને ગોતી આવો. મારો દીકરો ક્યાં છે? રાધા, તું શાંતિ રાખ. આપણો દીકરો બહાર જ છે, એ હમણાં આવી જશે. તમે ખોટું બોલો છો. રૂપલ, તારે આરામની જરૂર છે, તું આરામ કર. આપણો દીકરો ક્યાંય નથી ગયો, અહીંયા બહાર જ છે, તું આરામ કર. ના, તમે ખોટું બોલો છો.
તમે મારા દીકરાને ગોતી આવો, એને કોક લઈ જશે. મારો દીકરો ક્યાં છે? મારી વાત સાંભળ, તારે આરામની જરૂર છે, તું આરામ કર. દીકરો અહીંયા જ છે, તું ખોટી ચિંતા કરે છે એની. તું આરામ કર, હોઈ જાય, આરામ કર. મારો દીકરો, મારો દીકરો પપ્પા, તમે મમ્મીને દવા આપી દીધી કે બાકી છે? બેટા, તારા મમ્મીને મેં દવા તો આપી દીધી છે, પણ એને તો છે ને હવે સમયસર લીંબુ શરબત અને જ્યુસ આપજે, કારણ કે 2-3 દિવસથી કંઈ ખાઈ શકતી નથી. હા પપ્પા, જ્યુસ ને લીંબુ શરબત તો હું આપતી જ રહું છું. રોહિત, બેસ પહેલા અને મને કે પેલો સવારે માણસ આવ્યો એ કોણ હતો? મમ્મી, એ માણસ કોક મવાલી હતો અને બધા જ 2 નંબરના ધંધા કરે છે. એટલે હું કઈ સમજી નહીં. એટલે એમ ચોરી કરવી, ખીચ્ચા કાપવા અને કોઈને છેતરવું, આ બધું જ કામ એ વ્યક્તિ કરે છે. એ બધું બરાબર, પણ એ તને શું કામ મળવા આવ્યો હતો? મમ્મી, આપણા શહેરમાં એક કંપની છે, દેસાઈ ઇન્ડસ્ટ્રીઝ. તમે કદાચ નામ તો સાંભળ્યું જ હશે. હા, એનું નામ સાંભળ્યું છે, પણ તેનું શું છે? મમ્મી, એટલે એમ કે એ ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રકાશભાઈ, જેમનો છોકરો 1 વર્ષથી ગુમ થઈ ગયેલો છે અને હુબહુ મારી જેવો જ દેખાય છે. શું વાત કરે છે? શેઠનો દીકરો તારા જેવો દેખાય છે? હા મમ્મી, એટલે જ એ ભાઈ આપણી ઘરે આવ્યા હતા અને મને એમ કહે છે કે તું એ શેઠના ઘરે જા અને એનો દીકરો બનીને એના ઘરમાં રહે અને ધીમે ધીમે એની તિજોરીમાંથી બધો જ માલ શેરવી લે. ના ના બેટા, આપણે એવા ધંધા નથી કરવા, આપણે એવા કોઈ કાળા કામ નથી કરવાના. મમ્મી, મારું મન પણ ના પાડે છે કે આવું કાળું કામ મારે નથી કરવું, આવું ના કરાય. પણ મમ્મી, બીજી બાજુ મને એમ થાય છે કે ક્યાં સુધી આમાં ગરીબીમાં જિંદગી જીવીશું, આમ કરકસર કરીને આપણું જીવન વ્યતીત કરીશું. જો બેટા, એક ટાઈમ રોટલો મળશે ને તો એ ખાઈને પડ્યા રહીશું, પણ તારે આવા કાળા કામ નથી કરવાના. પણ મમ્મી, તું સમજતી કેમ નથી? હા મોકો આપણે હાથમાંથી જવા દેવા જેવો નથી. આપણે રાતોરાત લખપતિ થઈ જશું. તને એક વાર કીધું સમજાતું નથી? આપણે નથી કરવા આવા કાળા ધંધા. અને બીજી વાર મારી સામે આવી કોઈ વાત નહીં કરતો. વાહ, આવી ગયો એમ ને? મને ખબર જ હતી કે તું આવશે. હવે બોલ, શું વિચાર્યું છે તે? હા ભાઈ, તમારી વાત સાચી છે. હું આ કામ કરી લઉં, કારણ કે આવો મોકો મને પાછો નહીં મળે. વાહ, હવે સમજો તું સાચી બુદ્ધિ વાપરી છે તે. બેટા, આ તકના ટકોરા બીજી વાર નથી પડતા, એટલે આ આવેલો મોકો ચૂકતો નહીં. ભાઈ, તમારી વાત તો બધી સાચી છે, પણ એક પ્રોબ્લેમ છે. મેં આ બધી જ વાત મારા મમ્મીને કરી દીધી છે અને મારા મમ્મી આ ખોટું કામ કરવાની ના પાડે છે. લે, કર્યો ને ડખો. ભાઈ, તું ભણ્યો પણ ગણ્યો નહીં, અને આવી બધી વાત કઈ મમ્મીને કહેવાતી હોય? અરે, આવી બધી વાત તો ખાનગી રખાતી હોય. પણ ભાઈ, આ જલ્દીમાં હું બકી ગયો અને
ખોટું બોલવાની જગ્યાએ બધી સાચી વાત કહી દીધી. કંઈ વાંધો નહીં. તું તારી મમ્મીને કહે કે હું કોલેજના પ્રવાસ માટે 20 દિવસ બહાર જાઉં છું, અને આ 20 દિવસમાં તો આપણે ઘણો એવો માલ સેરવી લઈશું. હા, તમારી વાત સાચી છે હો. 20 દિવસનું કહીને હું ઘરેથી પ્રવાસ માટે નીકળી જાઉં. કંઈ વાંધો નહીં. તો હવે જટ બહાનું કરીને નીકળી જા. અરે રવિ તું ભાઈ ભાઈ તું આવી ગયો? તું તું ક્યાં ચાલ્યો ગયો હતો ભાઈ? હા જો જો મમ્મીની શું હાલત થઈ ગઈ છે તારા વગર. બેટા રવિ, તું અત્યાર સુધી ક્યાં હતો દીકરા, અને ક્યાં જતો રહ્યો હતો? પપ્પા, મને માફ કરી દેજો. હું મારા ખરાબ મિત્રોની સંગતમાં આવી અને પૈસા કમાવાની લાલચમાં બેંગ્લોર જતો રહ્યો હતો. અરે બેટા, તારે રૂપિયા જ કમાવા હતા તો આમ બેંગ્લોર જવાની શું જરૂર હતી? આપણી કંપની ચાલે જ છે ને, અને સારામાં સારી ચાલે છે, એને જોઈન્ટ કરી લેવાય ને તારે. સોરી પપ્પા. દોસ્તોની સડામણીમાં આવીને હું ભાન ભૂલી ગયો હતો અને મેં આ ખોટું પગલું ભરી લીધું. અને મને નહોતી ખબર કે જે પણ હું કરી રહ્યો છું ને એ બધું ખોટું કરી રહ્યો છું. ભાઈ તને ખબર છે તારા ગયા પછી મમ્મીની શું હાલત થઈ ગઈ છે? મરણ પથારીએ પડી ગયા છે. એટલો આઘાત લાગ્યો છે એમને. રૂપલ, આમ તો જો આપણો દીકરો રવિ આવી ગયો છે. રૂપલ, આંખ ખોલ. મમ્મી, આંખ ખોલ. જો હું આવી ગયો છું. મારો દીકરો આવી ગયો તું? હા માં, હું આવી ગયો. મમ્મી, તમે રડો નહીં. હવે તો હું આવી ગયો છું ને. આજે મમ્મીને નાસ્તો હું કરાવીશ. લા, તું તો રોજ કરાવતી જ હોય છે. હા હા ખવડાવ તું તારે. તું તો મમ્મીનો લાડકો દીકરો છે અને હું તો વધારાની છું ને. અરે બેટા, એવું કાંઈ નથી. તું પણ મારી લાડકી જ છે અને મને બહુ વાલી છે. મને થોડા દિવસ મારા દીકરાના હાથનું ખાઈ લેવા દે. તે જોયું નહીં, એ આવ્યા પછી મારા જીવમાં જીવ આવી ગયો છે. તારી વાત ખરી છે રૂપલ. આ રવિના ગયા પછી તને કેટલો આઘાત લાગ્યો હતો. કોઈ દવાઈ અસર નહોતી કરતી અને ડોક્ટરોએ તો હાથ ધોઈ નાખ્યા હતા. અને અમને તો એમ હતું કે તને બચાવી મુશ્કેલ થઈ જશે. સાચું કહું ને તો મારી સાચી દવા તો મારો દીકરો જ છે. એને જોઈને મને બધા રોગ મટી જાય છે. બસ ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે આખી જિંદગી મારો દીકરો મારી નજરની સામે રહે, મારાથી ક્યારેય દૂર ના જાય. હા મારી મમ્મી, હવે છે ને તમને છોડીને ક્યાંય નથી જવાનો. લો, આ ખાઈ લો. એક મિનિટ, હું જરા વાત કરી લઉં.
હાલો, હા બોલો. અલા એ છોકરા, શું કર્યું તે? હાથ માર્યો કે નહીં? ના, હજી મેં ક્યાંય કર્યું નથી. હજી હાથ નથી માર્યો મેં. તો પછી રાહ કોની જોઈ છે? જલ્દી હાથ માર, મોટો દટ્ટો ઉપાડ. અરે આમ ને આમ સમય ખરાબ થાય છે આપણો. આ લોકો એટલા ભોળા છે કે મને આમ હાથ મારતા જીવ નથી હાલતો. અરે મૂર્ખ, તું એ લોકોની ચિંતા શું કામ કરે છે? તને જે કામ કરવા માટે મોકલ્યો છે ને એ કામ કર તું. અરે ભાઈ, આ શેઠ અને શેઠાણી મને સગત દીકરાની જેમ સમજે છે. અને જો એને ખબર પડશે કે હું એનો સગો દીકરો નથી અને કોઈ ધુતારો છું તો એની ઉપર શું ઈચ્છે? હવે ભગતનો દીકરો થામાં અને જે કહ્યું છે ને એ કામ કર. ભાઈ, એક કામ કરો તમે. અત્યારે તમે ફોન મૂકો, હું તમને પછી મળવા આવું છું. શેઠ, તમે? હા, હું ક્યારનો અહીંયા આવીને ઊભો છું અને મેં તારી બધી જ વાત સાંભળી લીધી છે. શેઠ, મને માફ કરજો. હું તમારો સાચો દીકરો નથી. મને ખબર છે કે તું મારો સાચો દીકરો નથી. તું પહેલે દિવસે જ્યારે ઘરમાં આવ્યો ને ત્યારે જ હું તને ઓળખી ગયો હતો. તને ખબર છે કે હું શું કામ ચૂપ રહ્યો? કારણ કે તારા આવવાથી મારી મરવા પડેલી પત્ની બેઠી થઈ ગઈ અને એ તને પોતાનો દીકરો સમજીને સાજી થવા લાગી. અને એટલે જ તું મારો દીકરો ન હોવા છતાં તને મેં આજ સુધી મારા ઘરમાં રહેવા દીધો છે. શેઠ, તમારી વાત સાચી છે. હું આ ઘરમાં રૂપિયા લૂંટવા માટે જ આવ્યો હતો, પણ આ ઘરમાં આવી રૂપલ મેડમની મમતા જોઈ અને તમારો વાલ જોઈ અને હું પીગળી ગયો છું. અને શેઠ, હવે છે ને મારો આત્મા મને ના પાડે છે આવા કામ કરવાથી. અને અત્યાર સુધી મેં તમારા એક પણ રૂપિયાને હાથ નથી લગાડ્યો. અને હું તમને વિશ્વાસ આપું છું કે આજ પછી પણ હું તમારે એક પણ રૂપિયાને હાથ નહીં લગાડું. રોહિત, તારે જેટલા રૂપિયા જોતા હોય ને એટલા હું તને આપીશ. અરે તારે મને જેટલો લૂંટવો હોય ને એટલો લૂંટી લેજે, પણ હું જ્યાં સુધી તને ન કહું ને ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું છે. અને જો તું જતો રહીશ ને તો હું મારી પત્નીને બચાવી નહીં શકું. આવી ગયો ધોયેલા મૂળાની જેમ. સાલા હરામખોર, તને શેઠના ઘરે 32 જાતના ભોજન જમવા માટે મોકલ્યો હતો કે એસો આરામ કરવા માટે મોકલ્યો હતો? મોહન દાદા, મારાથી આ કામ નહીં થાય. હું આવું પાપ નહીં કરી શકું. સાલા કૂતરા, તું મને ના પાડે છે? હે, તારે આ કામ જો નહોતું જ કરવું ને તો તું જખ મરાવ મને હા પાડી. હું નથી તમારો પાળેલો કૂતરો કે નથી તમારો નોકર કે તમારા ઈશારે નાચું. કામ કરવું કે ન કરવું એ મારી ઈચ્છા છે. એટલે તમારે મને આમ સમજાવવાની કે કહેવાની કોઈ જરૂર નથી. અરે વાહ, માકડને મોડું આવી ગયું. આ 2 દિવસમાં તું બોલતા પણ શીખી ગયો. પણ એક વાત યાદ રાખજે, જે વ્યક્તિ મને મારા કામની હા પાડે છે ને હું એને છોડતો નથી. અને આ કામ તો તારે હવે કોઈ પણ હિસાબે કરવું જ પડશે. અને ન કરું તો હું તને પતાવી દઈશ. માણસ જેમ આ કીડા મકોડાને મારે છે તેમ હું તને મારી નાખીશ. જુઓ દાદા, હું આ કામ નહીં કરી શકું. મારો આત્મા ના પાડે છે આ કામ કરવાની. અરે એ લોકો ભોળા છે અને ભોળા લોકોને હું નહીં છેતરી શકું. અરે એ ભોળાવાળી, જો તને એટલી જ દયા આવતી હોય ને તો જઈને બેસ એ લોકોના ખોળા પર જઈને. પણ એ પહેલા તારે મારું કામ કરવું પડશે. ફક્ત ને ફક્ત, વધારે નહીં, ફક્ત 10-1 લાખ રૂપિયા થાય ને એટલું મને કરી આપ એ શેઠની તિજોરીમાંથી છોડીને. પછી હું તને કંઈ નહીં કરું. સોરી દાદા, હું 10 લાખ તો શું, તમને 10 રૂપિયા પણ આપી શકું એમ નથી. તો પછી તું જોઈ લે કે હું તારા કેવા હાલ કરું છું. આ 1 અઠવાડિયામાં તું મને 10 લાખ નહીં કરી આપે ને તો જોઈ લેજે, હું તને મારી નાખીશ.
રોહિત, તું તો પ્રવાસે ગયો હતો ને? 20 દિવસનો પ્રવાસ હતો, તો આટલો જલ્દી કેવી રીતે પાછો આવી ગયો? હું ખોટું બોલ્યો હતો. હું કોઈ 20 દિવસના પ્રવાસમાં નહોતો ગયો, પણ હું તો કાળું કામ કરવા ગયો હતો. કાળું કામ? હું કઈ સમજી નહીં. મમ્મી, તમને ખબર છે આપણી ઘરે મોહન આવ્યો હતો અને એને મને શેઠી ઘરે જવાનું કીધું હતું અને ત્યાંથી પૈસા લાવવાનું કીધું હતું. બસ એ પૈસાની લાલચમાં આવીને હું શેઠની ઘરે ગયો હતો. હાય હાય મુઆ, નાલાયક! તને શરમ ના આવી? શેઠને છેતર્યા તે? આવું કામ કરવાની મેં તને ના પાડી હતી ને? પણ મમ્મી, મેં અત્યાર સુધી કાંઈ નથી કર્યું. મેં શેઠના પૈસાને હાથ પણ નથી લગાડ્યો. બેટા, તું ત્યાં ગયો ને શેઠના પૈસાને હાથ ના લગાડ્યો, એ સારું કામ કર્યું. અને ક્યારે એવું કામ કરતોય નહીં. હા મમ્મી, મને મારો આત્મા ના પાડે છે એટલે હું આ કામ કોઈ દિવસ નહીં કરું. આવું કામ નહીં કરતો હા બેટા, તને મારા સમજે. પણ મમ્મી, એક પ્રોબ્લેમ ઊભો થયો છે. શું પ્રોબ્લેમ ઊભો થયો છે? મેં શેઠના ઘરેથી પૈસા લાવવાની મોહનને ના પાડીને તો એણે મને ધમકી આપી છે કે જો હું એને પૈસા નહીં આપું ને તો એ મને જાનથી મારી નાખશે. હે ભગવાન, આ તું શું વાત કરે છે? આ મોહન દાદા સારો માણસ નથી, એક નંબરનો ગુંડો છે. જો મેં એનું ધાર્યું કામ ન કર્યું ને તો કદાચ એ મને મારી નાખશે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? હવે આપણે શું કરીશું બેટા? મમ્મી, મારે જ કંઈક કરવું પડશે. મારે શેઠને બધી વાત કરવી પડશે. હવે એ જ આ મુસીબતમાંથી નીકળવાનો કંઈક રસ્તો બતાવી શકશે. રોહન, આ બેન કોણ છે તારી સાથે? શેઠ, આ મારા મમ્મી છે. બોલો ને બેન, કેમ આવવાનું થયું? શેઠ, મારો દીકરો મુસીબતમાં ફસાઈ ગયો છે અને એને તમે જ બહાર કાઢી શકો એમ છો. મુસીબતમાં? શું મુસીબતમાં ફસાઈ ગયો છે? શેઠ, તો સાંભળો, હું અહીંયા મારી મરજીથી નહોતો આવ્યો, પણ એક મોહન દાદા નામનો ગુંડો છે જેણે તમારો છોકરો ગુમ થઈ ગયો એવી બધી વાત કરી અને મને અહીંયા મોકલ્યો હતો. પણ અહીંયા આવીને તમને લોકોને જોઈને મારું હૃદય પરિવર્તન થઈ ગયું અને મારું મન અંદરથી ના પાડતું હતું આ પાપ કરવાનું. એટલા માટે મેં મોહન દાદાને ના પાડી દીધી કે હું આ કામ નહીં કરું. એટલે એ ગુંડો હવે મને ધમકી આપે છે જીવથી મારી નાખવાની. ઓહ, એવું છે? તો બેટા, એ મોહન કેટલા રૂપિયા માંગે છે? એ મોહન 10 લાખ રૂપિયા માંગે છે. અચ્છા, કદાચ ચાલ હું તને 10 લાખ રૂપિયા આપું અને તું એને આપી દે તો એ છોડી દેશે તને? હા અંકલ, જો તમે મને 10 લાખ રૂપિયા આપશો ને તો એ રૂપિયા હું એને આપી દઈશ અને તો એ મને છોડી દેશે.
ઠીક છે, હું તને 10 લાખ રૂપિયા આપીશ, પછી એ રૂપિયા તું એને આપી આવજે. પણ એના બદલામાં તારે મારું એક કામ કરવું પડશે. કામ? શું કામ? બોલો ને. આ મારી પત્ની રૂપલ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી તારે મારો દીકરો બનીને મારા ઘરમાં રહેવું પડશે. પણ શેઠ, આ તમારી પત્ની 10 વર્ષ 20 વર્ષ જેટલું જીવે ત્યાં સુધી શું મારા દીકરા અહીંયા જ રહેવું પડશે? બેન, આ તમારો દીકરો સામે ચાલીને રવિ બનીને રૂપલની સામે મારા ઘરે આવ્યો છે, અને હવે આ વાતની જાણ જો રૂપલને થાય ને તો એ આઘાત ઝીરવી નહીં શકે અને એનો જીવ પણ જઈ શકે એમ છે. શેઠ, તમને તો ખબર છે કે જ્યાં સુધી પેલા ગુંડાને 10 લાખ રૂપિયા નહીં આપે ત્યાં સુધી એ મારા દીકરાનો પીછો નહીં છોડે. શેઠ, મહેરબાની કરીને પેલા ગુંડાને 10 લાખ રૂપિયા આપો એટલે મારો દીકરો એની જાળમાંથી મુક્ત થાય. પછી ભલે આખી જિંદગી તમારે ત્યાં રહે, પણ સમય અંતરે મને મળવા મોકલજો, કારણ કે મારો તો આ એક જ આધાર છે. કોઈ વાંધો નહીં બેન, હું રવને 10 લાખ રૂપિયા આપું છું, એ પેલા મોહનને આપી દેશે. અને બીજી વાત, તમારો દીકરો મારી પાસે રહેશે એટલે તમારી આજીવિકા માટે પણ હું મહિને મહિને તમારો ખર્ચો આપીશ. ઠીક છે, હું હમણાં રૂપિયા લઈને આવું છું. શેઠ, મારી એક છેલ્લી વિનંતી છે, તમે મારા દીકરાને એકલો નહીં મોકલો, એની સાથે તમે પણ જાઓ. જો એ ગુંડાને પૈસા મળી જશે ને અને મારા દીકરાને કંઈ કરી દીધું તો તમે સાથે હશો ને તો એની હિંમત નહીં થાય. ઠીક છે બેન, હું પણ સાથે જઈશ. બસ રોહન, આમાં 10 લાખ રૂપિયા છે, આપણે જઈએ હવે. બેન, તમે ચિંતા નહીં કરતા, તમે તમારા ઘરે જાઓ, અમે આ પૈસા આપીને આવીએ. સારું શેઠ. કેટલું દૂર છે ભાઈ? બસ અહીંયા. શેઠ, મોહન દાદા તો હંમેશા અહીંયા જ હોય છે, પણ કોણ જાણે આજે ક્યાં ગયા? પણ ભાઈ, પેલો માણસ અહીંયા નથી તો કઈ આટલા બધા રૂપિયા લઈને અહીંયા થોડું ઉભો રહેવાશે? હવે એને ગોતવા ક્યાં? હા શેઠ, તમારી વાત સાચી છે, પણ મેં એની એક બીજી જગ્યા જોઈ છે. ચાલો ને આપણે ત્યાં જઈએ. હા તો ચાલ, ઝડપથી ત્યાં જઈએ. હા. શેઠ, આમ જુઓ તો આ મોહને કોકને બાંધેલો લાગે છે. તારી વાત ખરી છે, આ પેલા મોહને જ આ કોકને લાવીને બાંધેલો લાગે છે. ભાઈ, કોણ છો તું? આ બાજુ તો ફેર, ઊંચું તો જો. અરે અરે, આ તો મારો દીકરો રવિ છે. શેઠ, આ છોકરો તમારો દીકરો રવિ જ છે. એટલે મારા દીકરાને અત્યાર સુધી તે કિડનેપ કરીને રાખ્યો તો? તો હું શું કરું શેઠ? હું મજબૂર હતો. આ તમારા છોકરાને સમજાવ્યો હતો કે તારા બાપની તિજોરીમાંથી મને 10 લાખ રૂપિયા આપ,
પણ એ માન્યો નહીં અને અંતે મારે એને કિડનેપ કરવો પડ્યો. બેટા રવિ, બેટા હવે તું રડ નહીં. હું આવી ગયો છું ને, હું તને કાંઈ નહીં ખાવા દઉં. મોહન, તારે રૂપિયા જ જોઈએ છે ને? રોહન, એ 10 લાખ રૂપિયા આપી દે ને. શેઠ, હવે મારે આ બધું કરવાની કઈ જ જરૂર નહીં પડે, કારણ કે હું રહ્યો એકલો માણસ અને આટલા રૂપિયા તો મારા માટે બહુ છે. મોહન, આજે તને તારા 10 લાખ રૂપિયા મળી ગયા છે ને, હવે તું કોઈ દિવસ આવી હરકત નહીં કરતો, નહીં તો હવે હું તને જીવતો નહીં મૂકું, ગોળી મારી દઈશ તને હું. બેટા હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલ અત્યારે જ આપણે આપણા ઘરે જઈએ. રોહન બેટા, ચાલો હવે આપણા ઘરે. અરે ક્યાં ગયા તા ક્યારના? અમારે થોડું કામ હતું ને એટલે અમે બહાર ગયા હતા. પણ રવિ બેટા, તું અંદર આવતો. પ્રકાશ, આ બધું શું છે? બેબે રવિ? હા રૂપલ, આ બબ્બે રવિ છે. રવિ બેન, તમે પણ બેસો. બેસો બધા. પણ આ બેન કોણ છે? રૂપલ, તું એમ કહે છે ને કે બબ્બે રવિ? આપણો સાચો દીકરો રવિ ઈ છે, આ નહીં. આ રોહન છે અને આ બેન એ રોહનના મમ્મી છે. રૂપલ, અત્યાર સુધી રવિ બનીને આપણા ઘરમાં જે રહેતો હતો ને, એ આ રોહન એનો હમશકલ છે, આપણા રવિનો હમશકલ. આપણો સાચો દીકરો આ નથી. બેટા, મારો દીકરો બેટા, તું તું અત્યાર સુધી ક્યાં હતો? તને તને એક પણ વખત એમ ન થયું કે કે મારા વગર મારી માની હાલત શું થશે? મમ્મી, હું તમને છોડીને ક્યાંય નતો ગયો, પણ મારું કિડનેપિંગ થઈ ગયું હતું. પણ હવે હું આવી ગયો છું ને, હવે તમે ચિંતા ન કરો, હવે હું ક્યાંય નહીં જાઉં. બેટા રોહન, હવે તું ચાહે ને તો તારા ઘરે જઈ શકે છે, પણ તું અત્યાર સુધી તું મારો દીકરો બનીને મારા ઘરમાં રહ્યો ને, એ બદલ હું તારો આભાર માનું છું. શારદાબેન, હું તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તમે તમારા દીકરાને મારા ઘરે રહેવા માટે પરવાનગી આપી. બેન,
તમે આજથી તમારા દીકરાને તમારા ઘરે લઈ જઈ શકો છો. શેઠ, આમાં તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી. હા, તો જે ભગવાને ધાર્યું ને એ થયું છે. અને મને તો એ વાતની ખુશી છે કે મારા કારણે આંટીનો જીવ બચી ગયો અને આંટી સ્વસ્થ થઈ ગયા. અને શેઠ, જો કોઈ મારાથી ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દેજો. ચાલો શેઠ, તો હવે અમે નીકળીએ. ચાલો મમ્મી, ચાલો મમ્મી. આપણે છીએ.